વેલકમ બેક ડિયર ફ્રેન્ડ્સ। આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાનમાં નવા અભ્યાસક્રમ મુજબ સેમેસ્ટર 2માં પાઠ 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, જો સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન 1, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે સરખાવીને જોડકા જોડો। આવું સરસ મજાનું કોષ્ટક દોરવાનું છે મિત્રો। કોલમ 1, પર્ણરંધ્ર જે બાષ્પોત્સર્જનનું કાર્ય કરે છે। 2, જલવાહક પેશી જે પાણીના વહનનું કાર્ય કરે છે। મૂળ રોમ પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે। અન્નવાહક પેશી ખોરાકનું વહન કરવાનું કાર્ય કરે છે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે, તો ધમનીઓ દ્વારા વહન પામે છે। બીજી, ખાલી જગ્યાના કોષોમાં હિમોગ્લોબિન હોય છે, તો જવાબ છે રક્ત કણોના કોષોમાં હિમોગ્લોબિન હોય છે। ત્રીજી ખાલી જગ્યા, ધમની અને શીરાઓ એ ખાલી જગ્યાના જાડા સ્વરૂપે જોડાયેલ હોય છે, જવાબ છે કેશિકાઓના જાડા સ્વરૂપે જોડાયેલ હોય છે। ચોથી ખાલી જગ્યા, હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય, તો એને હૃદયના ધબકારા કહેવાય। પાંચમી ખાલી જગ્યા, મનુષ્યમાં ખાલી જગ્યા મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે, તો યુરિયા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે। છઠ્ઠી ખાલી જગ્યા, પરસેવો એ પાણી અને ખાલી જગ્યા ધરાવે છે, તો પાણી અને ક્ષાર ધરાવે છે। સાતમી ખાલી જગ્યા, મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે, તેને ખાલી જગ્યા કહેવાય, બરાબર, તો જેને મૂત્ર કહે છે। આઠમી ખાલી જગ્યા, ચૂસક એટલે શોષણ પુલ ખાલી જગ્યા દ્વારા રચાય છે, જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે, તો જવાબ આપશે બાષ્પોત્સર્જન દ્વારા રચાય છે, જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે। પ્રશ્ન 3, સાચો વિકલ્પ પસંદ કરો। પહેલો વિકલ્પ, વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે। એ, જલવાહક પેશી, બી, અન્નવાહક પેશી, સી, પર્ણરંધ્ર, ડી, મૂળ રોમ દ્વારા। મિત્રો, સાચો જવાબ છે જલવાહક પેશી। જલ એટલે પાણી અને જે પાણીનું વહન કરે એને જલવાહક પેશી કહેવાય। બીજો વિકલ્પ, વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે। એ, છાંયડામાં, બી, છાયાપ્રકાશમાં, સી, પંખા નીચે, ડી, પોલિથીન બેગથી ઢાંકીને। સાચો જવાબ છે પંખા નીચે રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે। 4, વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે, સમજાવો। જવાબ, બાળ મિત્રો, મેં જે રીતે મુદ્દા પાડ્યા છે એ રીતે મુદ્દા પાડીને જવાબ લખજો, બરાબર। આ લખવાની એક સાચી પદ્ધતિ છે। વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર છે। સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું પણ જરૂરી છે। વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે। આ બધું કરવા માટે પોષક દ્રવ્યો, ઓક્સિજન, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે। પ્રશ્ન 5,
જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય? જવાબ: રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે રુધિરમાં રહેલી રુધિર કણિકાઓને આભારી છે. આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડી જાય ત્યારે રુધિર વહેવા માંડે છે. રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડી વારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે. જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતાં કે ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ન થાય. આથી શરીરનું બધું રુધિર વહી જાય, જે પ્રાણઘાતક નીવડે. માટે રુધિર કણિકાઓ હોવી જરૂરી છે. પ્રશ્ન 6. પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રના 2 કાર્યો આપો. જવાબ: વનસ્પતિના પર્ણોમાં નીચલી સપાટી પર નાના છિદ્રો આવેલા હોય છે. તેને પર્ણરંધ્રો કહે છે. આ પર્ણરંધ્રોની બંને બાજુએ રક્ષક કોષો આવેલા હોય છે. પર્ણરંધ્રના 2 કાર્યો નીચે મુજબ છે. 1. વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે. 2. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રોમાં વાટ વિનિમય થાય છે. પ્રશ્ન 7. શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે? સમજાવો. જવાબ: વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામે છે. આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે. બાષ્પોત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે ત્યારે ચૂસક પુલ રચાય છે, જેથી મૂળથી ખૂબ જ ઊંચાઈએ આવેલા પર્ણો સુધી પાણી પહોંચાડી શકાય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે. મૂળથી પર્ણો સુધી રચાયેલ પાણીનો સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે. આમ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો મહત્વનો ફાળો છે. પ્રશ્ન 8. રુધિરના જુદા જુદા ઘટકોના નામ આપો. જવાબ: રુધિરના ઘટકોના નામ: રુધિર રસ, રક્તકણો, શ્વેતકણો ઉપરાંત રુધિર કણિકાઓ. પ્રશ્ન 9. શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે? જવાબ: શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે, જે શરીરના બધા ભાગોમાં કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે. શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જન તંત્રના અવયવો સુધી પહોંચાડે છે. રુધિરમાં ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો હોય છે, જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે. પ્રશ્ન 10. રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે? જવાબ: રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે. રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. પ્રશ્ન 11. હૃદયના કાર્યો લખો. જવાબ: હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે કે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હૃદયના બંને કર્ણકો અને પછી બંને ક્ષેપકો તાલબદ્ધ સંકોચન અને વિસંકોચન એટલે શિથિલન પામે છે. હૃદયના કર્ણકો વિસંકોચન પામે છે ત્યારે શરીરના અંગોમાંથી એકત્ર થયેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે અશુદ્ધ રુધિર મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે
આ સમયે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત એટલે કે શુદ્ધ રુધિર ફુફ્ફુસીય શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે. હવે બંને કર્ણકો સંકોચન પામે છે. જ્યારે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. હવે બંને ક્ષેપકો સંકોચન પામે છે. ત્યારે જમણા ક્ષેપકમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસામાં જાય છે અને ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર મુખ્ય ધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે. આમ હૃદય શરીરના ભાગોમાંથી આવેલ કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને ફેફસામાં મોકલી શુદ્ધ કરે છે. આ ઓક્સિજનયુક્ત રુધિરને હૃદયમાં લાવી દબાણપૂર્વક રુધિરને શરીરના વિવિધ ભાગોમાં મોકલે છે. પ્રશ્ન 12. શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? જવાબ: શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્ય કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે. પ્રશ્ન 13. મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. ફ્રેન્ડ્સ, આ રીતે તમારે સરસ મજાની પેન્સિલથી આકૃતિ દોરવાની છે. એમાં નામ નિર્દેશન કરવાનું છે. ડાબો મૂત્રપિંડ, જમણો મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. આમ મનુષ્યના ઉત્સર્જન તંત્રના અંગોના નામો લખવાના છે. બરાબર? જો બાળમિત્રો તમને મારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી એને સબસ્ક્રાઈબ કરાવડાવજો અને પોતે પણ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ફરી મળીશું. આવજો.